ઘણા લોકોને નથી ખબર, તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રામાપીરને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે। રામદેવ પીરના ઇતિહાસની વાત કરવા જઈએ તો આજથી 600 વર્ષ પહેલા રામાપીરનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલ રામદેવરા ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ અજમલરાય અને માતાનું નામ મિનલદેવી હતું અને કહેવાય છે કે રામદેવ પીર સાક્ષાત દ્વારકાધીશ એટલે કે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર હતા અને એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ ભગવાન રામદેવ પીરના દર્શન કરવા આવ્યા હતા અને ભગવાન ભોળાનાથે રામાપીરને ભમ્મરભાલો, ગોગલદૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિ પંથની અલંગ જોડી ભેટ આપી હતી। એક કથા અનુસાર 12 સંપ્રદાયના ગુરુઓએ રામદેવ પીરનો મહિમા જાણી એમની કસોટી લીધી હતી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું અને રામદેવ પીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર થઈ પોતાનો પરચો આપ્યો હતો અને 12 ધર્મગુરુએ સભા બોલાવી રામદેવ પીરનો જય જયકાર કર્યો।